નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. વાત કરીશું ડ્રગ્સની. ગુજરાતના દરિયાકાંઠાનું નામ ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયું છે. ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓની જાળ ખુલ્લી પડી ગઈ છે. પાકિસ્તાનથી ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો દેવભૂમિ દ્વારકા લવાયો અને ત્યાંથી મુંબઈ જવાનો હતો. જો કે પોલીસે તે પહેલા જ ડ્રગ્સ સાથે 3 આરોપીઓને પકડી પાડ્યા છે અને આ સાથે જ કરી છે એકવાર ફરી ગુજરાતની દરિયાઈ સુરક્ષા સામે હવે સવાલ ઊભા થયા છે. દરિયાઈ માર્ગે રાજ્યમાં સતત મોકલવામાં આવતો ડ્રગ્સનો જથ્થો ફક્ત ગુજરાતને જ નહીં પણ દેશની યુવા પેઢીના ભાવિ સામે સવાલ ઊભા કરે છે. કેમ કે આ જથ્થો ગુજરાતથી સમગ્ર દેશમાં મોકલાય છે અને તેવામાં સવાલ એ છે કે ગુજરાત ડ્રગ્સ માફિયાઓના નિશાને કેમ છે? શા માટે ગુજરાતની દરિયાઈ સરહદ અસલામત બની રહી છે? આ મુદ્દે જ આપણે ચર્ચા કરીશું. ગુજરાત પોલીસ દ્વારા 58 કેસો કરવામાં આવેલા છે. 90 થી વધારે આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને હજી એના પેડલર્સ, એના જે લિંકિંગ બીજા આરોપીઓ છે તેની બી કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. ટોટલ માત્ર 55 દિવસની અંદર 5756 કિલો આ અલગ અલગ પ્રકારના ડ્રગ્સો પકડવામાં આવ્યા છે. આજનો આંકડો હજી ડિક્લેર થતાં થોડોક સમય લાગશે. ત્યાર સુધીનો હમણાં તકનો આંકડો 245 કરોડથી વધારેનું ડ્રગ્સ આપણે છેલ્લા અનેક દિવસોની અંદર પકડવામાં આવેલું છે. તો 245 કરોડથી વધુનું આ ડ્રગ્સ પકડાયું છે છેલ્લા દિવસોમાં. ગુજરાત પોલીસે વધુ એક વખત દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવેલા ડ્રગ્સના મોટો જથ્થો પકડી પાડ્યો અને તપાસ દરમિયાન આ ડ્રગ્સ પાકિસ્તાનથી ઘુસાડવામાં આવતું હોવાનું પણ ખુલાસો થયો છે. દ્વારકાના સલાયામાં ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો. ઇતિહાસમાં પહેલીવાર સ્થાનિક પોલીસે એકલા હાથે ડ્રગ્સ વિરોધી ઓપરેશન પાર પાડ્યું, જેમાં અંદાજે 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ હાથ લાગ્યું. બાતમીના આધારે દ્વારકા પોલીસે શહેજાદ નામના વ્યક્તિની ઝડપી લેતા તેની પાસેથી 17 કિલો 651 ગ્રામ ડ્રગ્સ પકડાયું. પૂછપરછ કરતા આરોપી શહેજાદ મુંબઈનો વતની છે, જેણે સલાયાના સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સ મેળવ્યો હોવાની કબૂલાત કરી. પોલીસે તરત જ સલાયામાં આમીન મંજિલ નામના ઘરમાં રહેતા સલીમ અને અલી પર દરોડા પાડતા અહીંથી ડ્રગ્સના વધુ 47 પેકેટ મળી આવ્યા. નામ જે છે એ શહેજાદ કોશી કરીને બતાવ્યો. એ શાકભાજીના ધંધા કરે છે અને થાને મુંબઈમાં રહે છે. ત્યાંથી લગભગ 2-3 દિવસ પહેલાં એ ખંભાલિયા આવ્યા હતા અને આરતી ગેસ્ટ હાઉસમાં એને રોકાણ કર્યો હતો. સલીમ જે છે એમના ઉપર ભૂતકાળમાં પણ એનડીપીએસના, આર્મ્સ એક્ટના એ પ્રકારના અને ફેક કરન્સીના કેસો દાખલ થયા છે. અલી ઉપર પણ એના પણ ગુનાહિત ભૂતકાળ છે. પ્રાથમિક એ પણ ઇન્ફોર્મેશન મળી છે કે જે શહેજાદ છે એને એ પણ મર્ડરના આરોપી હતા અને કદાચ એની સજા પૂરી થઈ ગઈ છે. દ્વારકા જ નહીં, પોલીસે સુરતમાંથી પણ એમડી ડ્રગ્સ પકડી પાડ્યું. કડોદરા રોડ પરથી પ્રવીણ વાનાની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે તે સરથાણાના જયમીન સવાણી માટે ડ્રગ્સ લઈને જઈ રહ્યો હતો. સુરત પોલીસે બુધવારે અફીણ કેસના મોસ્ટ વોન્ટેડ ભગવતી પ્રસાદ ઉર્ફે ભગી નામના આરોપીની પણ ધરપકડ કરી, જેની સામે 15થી વધુ ગુના દાખલ છે. અમદાવાદના સાણંદ પોલીસે મોડી રાત્રે એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. બંને આરોપી અમદાવાદના સરખેજ અને જુહાપુરાના વતની છે. રાજ્યની પોલીસની આ કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી અને ડ્રગ્સ માફિયાઓને ચેતવણી પણ આપી. ડ્રગ્સ વેચવાવાળો કે ડ્રગ્સનું દૂષણ કરવાવાળા આ કોઈ લોકો સુરક્ષિત નથી, એટલું સમજી લે. ગુજરાતની પોલીસની નજર ચારે બાજુ છે. રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં 21,500 કરોડનું ડ્રગ્સ પકડાયું છે, જેમાં 13 સપ્ટેમ્બરે મુન્દ્રામાંથી 21,000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. 23 સપ્ટેમ્બરે પોરબંદરથી 150 કરોડ, 24 સપ્ટેમ્બરે સુરતથી 19.62 લાખ, 27 સપ્ટેમ્બરે બનાસકાંઠામાંથી 26 લાખ, 24 ઓક્ટોબરે અમદાવાદથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. ગૃહ રાજ્યમંત્રીએ દાવો કર્યો કે આપણી સમુદ્રી સુરક્ષા સઘન છે. એના પરિણામ સ્વરૂપે જ ડ્રગ્સ માફિયાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. દ્વારકાથી મુકુંદ મોકરિયા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
તો પાકિસ્તાનનું ફરી એક વખત નાપાક તેનું ષડયંત્ર સામે આવ્યું છે અને પહેલા આતંકવાદી ઘુસાડવાનું કામ કરતા હતા અને હવે પાકિસ્તાન ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરે છે અને તેમાં ગુજરાતની જે દરિયાઈ પટ્ટી છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે જ આપણે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે છોટાઉદેપુરના એસપી ધર્મેન્દ્ર શર્માજી આપણી સાથે જોડાયા છે। MM મહેતા નિવૃત્ત આઈપીએસ અધિકારી આપણી સાથે મહેતા સાહેબ છે અને રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી પણ આપણી સાથે છે। તમામ મિત્રોનું સ્વાગત છે। ધર્મેન્દ્રજી, પહેલા આપની પાસે આવીશ અને આપને હું સવાલ કરવા માટે ઈચ્છીશ કે આખરે પોલીસ કેટલા મોરચે લડે। સવાલ એ છે કે એક તો ક્યાંક ગુંડા તત્વો હોય છે, ક્યાંક આતંકનો સાયામાં ક્યાંક ગુજરાત આવી જતું હોય છે। હવે ડ્રગ્સ ઘુસાડવાનું કામ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યું છે। પહેલી પ્રતિક્રિયા કે પોલીસ કઈ રીતે આમાં કામ કરી રહી છે, કારણ કે ગૃહ રાજ્યમંત્રીએ તો એ પણ કહ્યું છે કે ડ્રગ્સ પકડનાર પોલીસના જવાનોને સુપર હીરો કહ્યા છે, એટલે પોલીસ સુપર હીરોથી કમ નથી। એમાં જે ડ્રગ્સની કામગીરી અત્યારે ડ્રગ્સ સામે જે કામગીરી કરવામાં આવી રહી છે એ પોલીસ માટે ખૂબ જ ચેલેન્જિંગ છે, કેમ કે આમાં દરિયાઈ વિસ્તાર જે આવે છે ત્યાં પેટ્રોલિંગ કરવાનો બહુ મુશ્કેલી હોય છે અને જે અમારા જેવા જે ઇન્ટિરિયર વિસ્તાર છે ત્યાં એ લોકો ગાંજાના ઉગાડે છે, એ કરે છે, એ વિસ્તારોમાં જઈને અને એ શોધવાનું પણ એ બહુ મુશ્કેલી છે પોલીસ માટે। એટલે આ જે ડ્રગ્સની ચેલેન્જ છે એ પોલીસ માટે અત્યારે નવી પડકાર છે અને પણ એનો સામનો પણ પોલીસ એવી રીતે સારી રીતે કરી રહી છે કે ભલે દરિયાઈ વિસ્તાર હોય કે ઇન્ટિરિયર વિસ્તાર હોય, પોલીસ હવે એના માટે બહુ ચોકન્ની થઈ ગઈ છે, કેમ કે સમાજના એ ડ્રગ્સ છે એ બહુ મોટો દૂષણ છે અને એને દૂષણને દૂર કરવા માટે પોલીસ પ્રતિબદ્ધ છે। સરકારશ્રીની અપેક્ષા મુજબ પોલીસ આમાં સારી કામગીરી કરી રહી છે અત્યારે। ધર્મેન્દ્રજી, કારણ કે આપ જે વિસ્તારમાં છો એ પ્રકારનો ઇન્ટિરિયર વિસ્તાર છે, એક જંગલ વિસ્તાર આવેલો છે અને હું આપને અભિનંદન પણ આપીશ, કારણ કે એ જંગલ વિસ્તારમાં જ્યાં સર્ચ કરવાનું કામ ઘણું જ અઘરું હોય છે એવા વિસ્તારમાં અંદર જઈને પણ જંગલ વિસ્તારની અંદર જઈને પણ આપ એ પ્રકારના સર્ચ ઓપરેશન પણ કરેલા છે ને એવા ગુનાહિત તત્વોને પકડ્યા છે અથવા તો ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય એ પ્રવૃત્તિઓને પણ ડામવાનો પ્રયત્ન આપના તરફથી કરવામાં આવ્યો છે। આ કેટલું ચેલેન્જ હોય છે? એક તો દરિયાઈ પટ્ટી પણ એક, કારણ કે લાંબો દરિયાકાંઠો મળ્યો છે, એક સારી બાબત ગુજરાત માટે છે, પરંતુ બીજી તરફ આવા જે તત્વો હોય છે એ તત્વો ગેરફાયદો ઉઠાવતા હોય છે। બીજું જંગલ વિસ્તાર પણ છે, એટલે ત્યાં પણ એક મોટું ચેલેન્જનું કામ રહેલું હોય છે। જે ઇન્ટિરિયર વિસ્તાર આવે છે એમાં જે અહીંયાના લોકોને જે ભ્રમિત કરીને અને લોકો પાસેથી જે ગાંજો ઉગાડવાનો એ કામ કરે છે અને પછી એ ગાંજાનો જે ઉપયોગ છે એને સુકાઈને ત્યાં પછી શહેરોમાં મોકલવાનો જે કામ એ લોકો કરી રહ્યા છે, એના માટે અમે ન સિર્ફ એ ગાંજાને પકડીને એના સામે કેસ દાખલ કરવાનો, આરોપીઓને પકડવાનો, પણ એમાં પોઝિટિવલી લોકોને સમજાવીને કે આ કિસ્સાઓ નહીં કરવાના, એમાં કેમ કે સજા પણ વધારે હોય છે અને જે લોકો પર અમારે મૂળ સુધી આમાં જવાનું છે કે ખરેખર આ કાર્ટલમાં કોણ જોડાયેલું છે, એને બિયારણ કોણ આપે છે, પછી એનો સેલિંગ ક્યાં થાય છે, પછી એના સેલિંગ પછી જે એનો માર્જિનલ પૈસા છે એ કોને પાસે જાય છે, કેમ કે અમે અત્યારે જે ગાંજા પકડ્યા છે એની કિંમત બહુ મોટી છે। જ્યારે જનવરી મહિનામાં અમે 1.25 કરોડનો ગાંજો પકડ્યો હતો, અત્યારે પણ 17 લાખનો ગાંજો પકડ્યો છે। પછી ગયા મહિના પણ જોજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પણ 38 લાખનો ગાંજો પકડવામાં આવેલ। એટલે એ જે મોટી સંખ્યામાં જે અહીંયા ઉપજ થઈ છે એમાં લગભગ હું માનું છું કે કોઈનો કોઈ કાર્ટલ એમાં સામેલ હશે, જે કાર્ટલને આપણે અંદર સુધી જઈને બ્રેક કરવાનો છે। જી જી, તો આવા તત્વો દેશની અંદર આસપાસના વિસ્તારમાં જ હોય છે કે બહારના તત્વો પણ તેમને આમાં સંડોવાયેલા હોય છે અને તેમાં તેમને મદદ કરતા હોય છે? ધર્મેન્દ્રજી, એવું લાગે છે કે એ લોકો, કેમ કે હું અહીંયા 2017માં પણ પોસ્ટેડ હતો ત્યારે એ ગાંજાની પ્રવૃત્તિ એટલી નથી, તો એમાં કોઈ અંદર બહારના માણસો કે જે હોય એ આવીને એ લોકોને એવી ઉશ્કેરાઈ કરી હોય કે એનાથી તમે સારું માર્જિન કમાઈ શકો છો અને સારું પૈસા કમાઈ શકો છો, પણ અલ્ટિમેટલી એ લોકો તો કાંઈ અહીંયા જે ટ્રાઇબલ વિસ્તારના એરિયા છે એ લોકોને એટલી સમજ લગભગ નથી, એના કારણે એ લોકો પહેલાની વાતમાં આવી જતા હોય।
એના માટે અમે એને પોઝિટિવલી પણ સમજાવી રહ્યા છીએ, એના માટે જનજાગૃતિ પ્રોગ્રામ પણ કરી રહ્યા છીએ કે લોકો પોતાની જમીનને આવા ખરાબ દૂષણવાળી વસ્તુ માટે ઉપયોગ ના કરે. જી જી, બહુ સાચી વાત છે. મહેતા સાહેબ પણ આપણી સાથે છે. મહેતા સાહેબ, આપ જ્યારે કાર્યરત હતા તે સમયે કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને આજની પરિસ્થિતિમાં કેટલો બદલાવ આપ જોઈ રહ્યા છો? કારણ કે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે, લોકો આધુનિક થઈ રહ્યા છે અને મોશોકની લાઈફ બદલાઈ રહી છે અને આવા દૂષણો પણ વધી રહ્યા છે. મારા ટાઈમની જે વાત છે તે વખત ગુડ્સ સ્મગલિંગ થતી હતી અને ગુજરાતના જે કોસ્ટલ એરિયા છે એ જામનગરથી વલસાડ સુધી એના એરિયા છે. એટલે સ્મગલિંગ, ગુડ સ્મગલિંગ, પછી ધીમે ધીમે એ ડ્રગ સ્મગલિંગ ઉપર એ પરિસ્થિતિ પહોંચી ગઈ છે. વોર ટાઈમ 65ની વોર, 71ની વોરમાં તો બીજી રીતે એરિયા એક્ટિવ થઈ જાય છે. પણ પીસ ટાઈમ, અત્યારે પીસ ટાઈમ જો ગણીએ તો એ ડ્રગ સ્મગલિંગ બહુ કોમન છે. એ મોટાભાગે અફઘાનિસ્તાનથી ડ્રગ પાકિસ્તાનથી ગુજરાતની જો એન્ટ્રી છે એ બહુ સરળ છે. અને બીજા બાજુ પંજાબ બોર્ડર એ પણ ડ્રગ સ્મગલિંગ માટે એક્ટિવ છે. અને ડ્રગ સ્મગલિંગનો અર્થ છે કે એટલે એની તાત્કાલિક સેલ થઈ જાય છે અને જે પૈસા સ્મગલરને મળે છે એ હથિયારો ખરીદીને અને ટેરરિસ્ટ એક્ટિવિટીનો ઉપયોગ થાય છે. ડ્રગ સ્મગલર જે છે એ પોલીસને પણ ખરીદીને એ કામ કરે છે. સાચી વાત છે કે અમુક અધિકારીઓ કે જુનિયર પોલીસ રેન્ક અધિકારીઓ એ પંજાબ બોર્ડર હોય કે ગુજરાત બોર્ડર એ લોકો પૈસાના લાલચમાં એ ડ્રગ સ્મગલિંગ પ્રમોટ કરે છે. અને એક વખત લેન્ડ ઉપર લેન્ડિંગ થઈ ગઈ અને ડ્રગ સ્મગલિંગ પૂરી ઓપરેશન થાય તો તે વખતે પછી દેશના કોઈ પણ ભાગમાં ડ્રગ્સ પહોંચી જાય. અને ડ્રગ સ્મગલિંગ અને ટેરરિઝમનો એક બહુ કનેક્શન છે, એવા કનેક્શન છે કે જે દેશની રક્ષા માટે ડેન્જરસ છે. જી બિલકુલ. જે ગવર્મેન્ટને કરવાનું છે એ ગુજરાત ગવર્મેન્ટ હોય, પંજાબ ગવર્મેન્ટ હોય કે બોર્ડર રાજસ્થાન બોર્ડર હોય, આ ત્રણેય સ્ટેટ્સ, બોર્ડર સ્ટેટ્સ, એ ત્યાં સંખ્યા એ જે પોલીસ ફોર્સની છે વધારે રાખવાની પોલીસ ફોર્સની જરૂર છે. અને કોસ્ટલ પેટ્રોલિંગ એના માટે ખાસ ફોર્સ છે જે દરિયામાં જઈને ત્યાં પેટ્રોલિંગ કરે છે. હવે એની ડેપ્થ અને એની જે સગવડતાઓ છે એ સ્ટેટ ગવર્મેન્ટે વધારે રાખવું પડશે કે સ્ટ્રેન્થ છે અને ગેજેટ છે જે સ્મગલિંગ કરીને કરવા માટે કોઈ પણ એ બોટ કે આવે છે એ ત્યાં સુધી પહોંચવા પહેલાં જ એને સમુદ્રમાં પણ સીમા ઇન્ટરસેપ્ટ કરી શકાય એવી સગવડતાની જરૂર છે. જી બિલકુલ, કારણ કે હવે તો સમય રહેતા નવા સાધનો પણ વિકસાવવામાં આવી રહ્યા છે કે જેનાથી આપણને મદદ પણ મળી રહે છે. જયદેવભાઈ પણ આપણી સાથે જોડાયા છે, રક્ષા વિશેષજ્ઞ. જયદેવભાઈ, પાકિસ્તાન પહેલા આતંકવાદી ઘુસાડવાનું કામ કરતું હતું અને હવે ડ્રગ્સ ઘુસાડવાનું છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યું છે. દેશની જે યુવા પેઢી છે તેને બરબાદ કરવાનું કામ કરે છે અને તેમાં જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે છે ગુજરાતની જે દરિયાઈ સીમા છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સીમા કેટલી સેન્સિટિવ છે અને કેટલી ઘાતક છે આ વસ્તુ આપણા દેશ માટે, ગુજરાત માટે? જી જયદેવભાઈને આ સવાલ કરીશું, પરંતુ તે પહેલા રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. દરિયો, ડ્રગ્સ અને ષડયંત્ર,
તો સરહદ પારથી આ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે અને તેમાં ગુજરાતની સીમાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને દરિયાઈ સીમા ખાસ આ સેન્સિટિવ જે વિસ્તાર છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જયદેવભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જયદેવભાઈ, પાકિસ્તાન પહેલા આતંકવાદીઓને ઘુસાડવાનું કામ કરતું હતું ને હવે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સને ઘુસાડવાનું કામ કરી રહ્યું છે અને તેમાં જે ગુજરાતની દરિયાઈ પટ્ટી છે તેનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પહેલા મુન્દ્રામાંથી પકડાયું હતું અને હવે જે દ્વારકા છે ત્યાંથી આ પકડાયું છે. સમયાંતરે આ પ્રકારના ડ્રગ્સ પકડાતા રહે છે. સવાલ એ છે કે દેશનું જે યુવાધન છે તેને બરબાદ કરવાનું કાવતરું સરહદ પાર પાકિસ્તાનથી કરવામાં આવી રહ્યું છે. જયદેવભાઈ જી, મારો સવાલ પહોંચ્યો આપના સુધી? જી, ન તો માત્ર યુવાનોને ખતમ કરવાની વાત છે, નંબર એક પાકિસ્તાન એક ફિલોસોફી રહી છે કે આમને સામની લડાઈમાં ભારતને ક્યારે હરાવી નહીં શકાય. તો વી વિલ બીટ ઇન્ડિયા એટ 1000 કટ્સ, કે નાના નાના આવા કેટલાય રહેતા લગાવીને ભારતનું લોહી વહાવશું. એથી આગળ પણ એક વાત કહું તો આજથી 2-3 દાયકા પહેલા શું થતું? કન્ઝ્યુમર ગુડ્સ કે પછી લક્ઝરી આઇટમ્સનું સ્મગલિંગ થતું. અત્યારે ડ્રગ્સનું સ્મગલિંગ થાય છે. અને ડિફેન્સમાં તો સંધ્યાજી અમે એમ કહીએ કે જ્યારે ક્યારેય પણ એક મોટો સાલ્વો એટલે કે બોમ્બ વર્ષાનો મોટો જથ્થો ફાયર કરવાનો હોય એની પહેલા રેન્જિંગ રાઉન્ડ ફાયર કરવામાં આવે. એટલે એક બે એવા ગોળાઓ ફાયર કરવામાં આવે કે જેના માધ્યમથી જે તે દેશ કે જે તે સુરક્ષા એજન્સીની સાબદું કેટલું છે એ સ્થિતિનું આકલન કરી ડ્રગ્સ મોકલીને ક્યાંક ને ક્યાંક આ આકલન થઈ રહ્યું છે કે આવા સોફ્ટ સ્ટેશન, આવી સોફ્ટ ઘૂસણખોરીમાં કેટલા લોકો સાથે છે, કેટલા પૈસાથી કામ થાય છે, શું કોનો દામ છે. 2008માં અજમલ કસાબ જ્યારે આવે ત્યારે પોરબંદરની આસપાસના જ દરિયાના કથિત વિસ્તારમાંથી કોઈ બોટની મદદથી મુંબઈ સુધી પહોંચે. આની જરૂર હતી આપણી મરીન પોલીસ રેઇઝ કરવા માટે. આ 2008 પછી આપણે મરીન રેઇઝ કરી. શું આપણે હવે કોઈ બીજા આતંકી હુમલાની રાહ જોઈ રહ્યા છીએ? એ ના કરવું જોઈએ. ઇન્ડિયન નેવી દરિયાનો અમુક હિસ્સો પર ચાંપતી નજર રાખે છે. કોસ્ટગાર્ડ અમુક કામ કરે છે, મરીન પોલીસ અલગ કામ કરે છે અને આઈબી કે જે જમીન ઉપર કામ કરે છે અલગ કામ કરે છે. ક્યાંક ને ક્યાંક આમ રોલ ડેફિનેશનમાં સંખ્યાજી સુધાર કરવાની જરૂર છે. નહીં તો આ 3-4 એજન્સી વચ્ચેના ગેપ્સ ને ઓળખીને આ જે ડ્રગ છે કાલે દારૂગોળો પણ આવશે. આવું ભૂતકાળમાં પણ બન્યું છે. હેલિકોપ્ટરો દ્વારા હથિયારો આવ્યા છે. એવા ખરાબ દિવસની રાહ જોયા વગર આ ખૂબ સારું કામ થયું છે, ગુજરાત પોલીસે કર્યું છે. આને લઈને લેટ અસ હાઇટન અવર ડિફેન્સ પ્રિપેર્ડનેસ. જી જી, બહુ સાચી આપે વાત કરી છે ધર્મેન્દ્રજી. કારણ કે જે રક્ષા વિશેષજ્ઞ વાત કરી રહ્યા છે કે આ તો ફક્ત એક ડેમોની રીતે પણ જોઈ રહ્યા હોય, કારણ કે જે દોષિત તત્વો છે એ તત્વો ફક્ત એક નાની એવી બાબતથી જ સુધારવાના નથી. કદાચ આ એક તેમના માટે ડેમો હોય. આવનારા સમયમાં બોમ્બ ગોળા એ કંઈ પણ આવી શકે છે અને તે કદાચ અત્યારે ચેક કરી રહ્યા હોય કે કોણ કોણ તેમની સાથે સંડોવાયેલું છે. કારણ કે મહેતાજીએ પણ એ વાત કરી કે અમુક એવા જે તત્વો હોય છે અથવા તો તંત્રની અંદર પણ એવા લોકો હોય છે જે થોડાક પૈસામાં અથવા તો કંઈક પણ એવા પોતાના લાભ માટે એ લોકો વેચાઈ જતા હોય છે અથવા તો કોઈની મદદ કરી દેતા હોય છે, કોઈને જવા દેતા હોય છે, જેના કારણે જ અહીંયા સુધી પહોંચે છે આ ડ્રગ્સનો આટલો મોટો જથ્થો. કઈ રીતે સુરક્ષા વધારવાની જરૂર છે? આપને લાગી રહ્યું છે કે હજુ પણ વધુ સતર્કતાની જરૂર છે? પોલીસ કામ કરી રહી છે અને તો જ હર્ષ સંઘવીએ કહ્યું હોય કે પોલીસ જવાનો સુપર હીરો છે, પરંતુ હજુ પણ ક્યાંક ચૂક રહી જતી હોય એવું લાગે છે ધર્મેન્દ્રજી? અત્યારે જે છે આપણી પોલીસ છે એ ખૂબ સજ્જ છે અને દરિયાઈ વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ બોટ મળેલી છે. નવા પેટ્રોલિંગ ના સામાન અને સુરક્ષા અને કોસ્ટગાર્ડ સાથેનો સંકલન પણ હોય છે અને ઇન્ટિરિયર વિસ્તારોમાં પણ લોકોને જવા માટે ખૂબ પોલીસ સજ્જ છે. એ લોકોમાં જઈને જાગૃતિ અને તેમજ જે જ્યાં ડ્રગ્સ મળી શકે છે એ વિસ્તારોમાં ખૂબ સારી રીતે પેટ્રોલિંગ કરીને બાતમીદાર બનાવીને એવું કામ કરી રહી છે. છતાં આપણી દરિયાઈ વિસ્તાર જે તમે કહ્યું કે લાંબુ છે એના કારણે ઘણી બધી લિમિટેશન્સ છે.
એને આવતા સમયમાં પણ સુદૃઢ કરવામાં આવશે અને એવી રીતે આ ડ્રગ્સની જે દૂષણ છે એ નેસ્ત નાબૂદ થાય એવી કામગીરી કરવામાં આવી રહી છે. બિલકુલ, કારણ કે જો પોલીસ કામ કરી રહી છે તો જ આ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, પરંતુ ત્યાં ચૂક થઈ રહી છે. આપ બિલકુલ માની પણ રહ્યા છો કે ત્યાં વધુ સુદૃઢ કરવાની જરૂર છે. મહેતા સાહેબ, શું કરવાની જરૂર છે? સવાલ એ છે કે ફક્ત યુવાધન બરબાદ જ નથી થઈ રહ્યું, પરંતુ દેશ બરબાદ થઈ રહ્યો છે, આવનારી પેઢી બરબાદ થઈ રહી છે. કઈ રીતે તેને બચાવી શકાય? એક તો કે જે કોસ્ટલ એરિયામાં બોટ્સ છે જે પેટ્રોલિંગ કરે છે, ડીપ સી પેટ્રોલિંગ, એ વધારે એના ઉપયોગ કરવામાં આવે, એના સારા સાધનો ફિટિંગ કરીને અને ડિટેક્શન થાય. અને ખાસ કરીને કહું કે કોઈ મશીન હોય, કોઈ પણ સિચ્યુએશન હોય, જ્યાં સુધી અલર્ટ, પ્રોફેશનલ અને ઈમાનદાર લોકો નહીં હોય ત્યાં સુધી આપણે કંઈક બિલકુલ, બહુ સાચી આપે વાત કરી છે કે ઈમાનદારી બહુ જરૂરી છે, કારણ કે અંદર જ કેવું કહેવાય છે ને કે ઘર કા ભેદી લંકા ઢાય, ક્યાંક એ જ વસ્તુ આપણી સાથે પણ બનતી હોય છે ને, જેના કારણે જ આ જે જથ્થો હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતો હોય છે, યુવાનો સુધી પહોંચી રહ્યો છે અને યુવાનો બરબાદ થઈ રહ્યા છે. પરંતુ જયદેવભાઈએ એક સારો પોઈન્ટ અહીંયા રેઝ કર્યો છે અને એ વાત એ છે કે કદાચ આ ડેમોના રીતે જ જોતા હોય, આવનારા સમયમાં કોઈ એવી મોટી વસ્તુઓ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકાય છે, કોણ કોણ ફૂટેલા છે અને કોના સુધી, કોના મારફતે આ પહોંચાડી શકાય છે, એ જ ક્યાંક અત્યારે ક્યાંક એક્સરસાઇઝના રૂપમાં પણ પાકિસ્તાન તરફથી, અફઘાનિસ્તાન તરફથી લેવામાં આવતું હોય, એ પણ ક્યાંક જો ચૂક થતી હોય તો એ બાબતે પણ પોલીસે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.